વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. સંસ્કૃત સરિતા ચેનલમાં સ્વાગત છે. હવે તમે ધોરણ 10ની બોર્ડની તૈયારી કરી રહ્યા હશો. આખરી ઓપ પરીક્ષાનો આખરી અંજામ અને સંપૂર્ણ છેલ્લી ઘડીની તૈયારીઓ તમારે જે કરવાની છે ધોરણ 10 વિષય સંસ્કૃતમાં, એમાં ફક્ત 5 મિનિટનો તમે વિડીયો જોઈ લેશો વિદ્યાર્થી મિત્રો તો પૂરેપૂરા 2 માર્ક્સ એ પાક્કા જ છે. તો ખાસ સમય કાઢીને આ 5 મિનિટનો વિડીયો જોઈ લો તો આ પ્રશ્ન તમને આવડશે જ. હવે એમાં એમ છે વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન નંબર 35, 36 ને 37 પૂછાય છે, જેમાં આપણે ગુજરાતી વાક્યોનું સંસ્કૃત વાક્ય બનાવવાનું હોય છે અને કૌંસમાં સંસ્કૃત પદ આપ્યા હોય છે, સંસ્કૃત શબ્દ, એનો ઉપયોગ કરીને આપણે ગુજરાતી વાક્યોનું સંસ્કૃત વાક્ય બનાવવાનું હોય છે. અહીં જે વાક્યો આપ્યા છે સ્વાધ્યાયના પાઠ્યપુસ્તકના કેટલાક વાક્યો આપ્યા છે, ખૂબ જ અગત્યના. જો આનું તમે દ્રઢીકરણ કરશો તો તમને ચોક્કસ આ પ્રશ્ન આવડી જ જશે. તો આપણે શરૂ કરીએ છીએ. પ્રશ્ન નંબર 35, 36, 37માં કોઈ પણ 2 વાક્યો બનાવવાના હોય છે. એમાં અહીં પહેલું વાક્ય છે, ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા. સંસ્કૃત શબ્દ આપ્યા છે ધૃતરાષ્ટ્ર, કૌરવ, જનક, અસ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ધૃતરાષ્ટ્ર જે છે એક વચનનું રૂપ છે, તો પ્રથમ એક વચન ધૃતરાષ્ટ્ર. કૌરવો બહુવચન છે તો કૌરવોની આપણે બહુવચનની વિભક્તિ આવશે કૌરવાણામ, અને જનકનું જનક થશે. ત્યાર પછી પાછળ આપણે અસ ધાતુનું રૂપ આપણે આસિત લગાવવું પડશે. તો આ પ્રમાણે વાક્ય થશે, ધૃતરાષ્ટ્ર કૌરવાણામ જનક આસિત અથવા તો અસ્તિ. તો ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા. બીજું વાક્ય ખૂબ જ અગત્યનું છે, આપણે ચોથા ચેપ્ટરમાંથી, એ ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે. તો આપણને અહીં જે પદ આપ્યા છે ઘટોત્કચનું ઘટોત્કચ થઈ જશે. જનાર્દનનો તો છઠ્ઠી વિભક્તિ આવી એટલે જનાર્દનસ્ય સંદેશનું સંદેશ આ નયતિ. ત્રીજું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, અમે દૂતને હણનારા નથી. અહીં અસ્મત ધાતુનું રૂપ મૂકવાનું છે વયમ. વયમ દૂત ઘાતકાહા ન. ચોથું વાક્ય છે, ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. તો ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ પ્રવત્તા નમ ધાતુનું રૂપ આવશે પ્રણમતિ. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ પ્રણમતિ. પાંચમું છે, હું ઘટોત્કચ પ્રણામ કરું છું. એ અસ્મત ધાતુનું રૂપ આવશે અહમ ઘટોત્કચ પ્રણમામી અથવા તો અભિવાદયે. છઠ્ઠું વાક્ય છે, આ શકુની બોલે છે. તો એસહ શકુની વ્યાહરતિ. સાતમું વાક્ય, હવે અહીંયા જે ચેપ્ટર આપ્યું છે આપણને, પથ્થરો અચેતન હોય છે. સાક્ષીભૂત મનુષ્યમાંથી આ વાક્યો લેવામાં આવ્યા છે. પ્રસ્તર અચેતન ભૂ. તો પથ્થરો બહુવચન છે એટલે પ્રસ્તરાહા. અચેતનનું અચેતનાહા અને ભૂ ધાતુનું રૂપ થશે ભવતી. પ્રસ્તરાહા અચેતનાહા ભવંતી. અસ ધાતુનું રૂપ હોય તો આસિત થઈ જશે. માર્ગે કદાચિત દુર્ઘટનાહા અપી ઘટંતી. રસ્તા પર ક્યારેક દુર્ઘટનાઓ પણ થાય છે. આગળનું વાક્ય છે, અચેતન પદાર્થો તેમજ રહે છે. તો અચેતનાહા પદાર્થાહા તથૈવ તિષ્ઠતિ. 11મું વાક્ય છે, પુનિત અને સુનિત પરસ્પર વાતચીત કરે છે. પુનિત સુનિતૌ પરસ્પરમ સંવદત. 12મું વાક્ય છે, પથ્થરો વગેરે શું કરે છે? તો પ્રસ્તરાદિની વસ્તુની કેમ કુર્વંતી. 13મું વાક્ય છે, હકીકતમાં તો મનુષ્યની માફક વર્તે છે. વસ્તુતઃ તું મનુષ્ય ઇવ વર્તતે. 14મું વાક્ય છે, આપ બરાબર કહો છો. ભવાન યથાર્થમ બ્રવીતિ. 15મું છે, પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ. તો પહેલું કાર્ય પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખમ અનુભૂતિ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી 17મું વાક્ય છે, કારણ વિના દુર્ઘટના થતી નથી. તો
વિના કારણમ દુર્ઘટના ન ભવતી. કારણનું કારણમ થઈ જશે અને દુર્ઘટના ન ભવતી, ભૂ ધાતુનું રૂપ ભવતી થઈ ગયું. 18મું છે આપણા 3 કર્તવ્ય છે. તો અહીં અસ્મતનું રૂપ અસ્માકમ થઈ જશે, ત્રીનું ત્રીણી થઈ જશે અને કર્તવ્યનું કર્તવ્યાણી થઈ જશે. અસ્માકમ ત્રીણી કર્તવ્યાણી સંતિ. આગળનું વાક્ય છે માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. તો માનવ સુખમ ચ દુઃખમ અનુભવતી. 20મું છે રાજા ચંદ્રગુપ્ત ઉગ્ર દંડ આપનારા છે. નૃપતિ ચંદ્રગુપ્ત તીક્ષ્ણ દંડ. 21મું છે અમાત્ય રાક્ષસના પરિવારજન મારા ઘરે હતા. તો અમાત્ય રાક્ષસસ્ય, અહીં 6ઠ્ઠી વિભક્તિ લાગી છે. રાક્ષસસ્ય ગૃહજન મમ ગૃહે, અસ ધાતુનું રૂપ થઈ જશે આસિત. 22મું વાક્ય છે આટલું જ મારું વાણીનું છળ છે. એતાવ દેવ મમ વાક્છલમ વર્તતે. વાક્છલનું વાક્છલમ થઈ જશે અને વર્ત ધાતુનું રૂપ વર્તતે થઈ જશે. 23મું છે પૂનમના ચંદ્રથી પ્રજાજનો વધારે ખુશ છે. તો પૂનમનો ચંદ્ર એટલે પૂર્ણિમા ચંદ્રેણ. પ્રજાજનો માટે પ્રકૃતય શબ્દ છે, વધારે માટે અધિકમ અને ખુશ છે નંદંતી, બહુવચન છે એટલે નંદંતી. 24મું છે હું આભારી થયો. હું માટે અહમ આવશે. આભારી માટે અનુગૃહિત અને થયો છું અસ્મિ. અહમ અનુગૃહિત અસ્મિ. 25મું વાક્ય છે કોણ વળી અભાગ્યો રાજાની વિરુદ્ધ આચરણ કરે છે. કોણ એટલે કહ. વળી માટે પુનઃ શબ્દ વપરાય છે. અભાગ્યા માટે અધન્યો, રાજાની એને માટે નૃપતેહી અને વિરુદ્ધ માટે વિરુદ્ધમ અને આચરતી પાછળ ક્વેશ્ચન માર્ક. કહ પુનઃ અધન્યો નૃપતેહી વિરુદ્ધમ આચરતી. 26મું પહેલાં તો આપ જ છો. ભવાનેવ તાવત પ્રથમમ. 27મું હે શેઠ શંકા કરવી રહેવા દો. હે શેઠ માટે ભો શ્રેષ્ઠિન. શંકા માટે આશંકયા અને રહેવા દો અલમ. અલમ એટલે રહેવા દો. 28મું છે શાબાશ ચંદનદાસ શાબાશ. શાબાશ માટે સાધુ શબ્દ વપરાયો છે. ચંદનદાસ સાધુ. 29મું છે વધુ પડતો આદર શંકા ઉપજાવે છે. વધુ પડતા આદર માટે અત્યાદર. અત્યાદર શંકનીય. શંકનીય એટલે શંકા ઉપજાવે છે. 30મું છે પૈસો તો નંદને જ પ્રિય હતો. પૈસા માટે શબ્દ છે અર્થ. તું નંદાય. નંદને માટે નંદડાય. એવ રોચતે સ્મ. અર્થ તું નંદાય એવ રોચતે સ્મ. 31મું હું પાછળથી પ્રવેશ કરું છું. હું માટે અહમ, પાછળથી માટે પૃષ્ઠતઃ અને પ્રવેશ કરું છું માટે પ્રવિશામિ. અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ. 32મું વાક્ય છે આ ખરેખર મોર છે. મયુર ખલુ એષ અથવા એષ ખલુ મયુર. 33મું છે ભણવાથી શું થવાનું છે. ભણવાથી પઠને. શું માટે કિમ અને ભવિષ્યતિ પ્રશ્નાર્થ ચિહ્ન પાછળ. 34મું વાક્ય છે હું ભણતરનો અર્થ જાણવા માગું છું. પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઈચ્છામિ. ભણ્યા પહેલાં હું ભણતરનો અર્થ જાણવા ઈચ્છું છું. પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઈચ્છામિ. 35મું છે વિદ્યા વગર મનુષ્યને નિશ્ચિત સુખ પ્રાપ્ત થતું નથી. વિદ્યા વગર તો વિદ્યામ વિના અથવા વિદ્યા વિના. મનુષ્યોને માટે નરાણામ, નિશ્ચિત માટે ધ્રુવમ શબ્દ છે. સુખ માટે સૌખ્યમ ન જાયતે. 36મું હાયરે મને વાઘે પકડ્યો. હાયરે માટે અવ્યય વપરાય છે અવિહા અને
મયા વ્યાઘ્રેણ ગૃહીત. અહીં મયા શબ્દ આવશે. મયા વ્યાઘ્રેણ ગૃહીત. અવિહા મયા વ્યાઘ્રેણ ગૃહીત. 37મું છે ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી. ભણ્યા વિના એટલે પઠનેન વિના. વિદ્યા ન પ્રાપ્યતે. ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી. પઠનેન વિના વિદ્યા ન પ્રાપ્યતે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ગુજરાતી વાક્યોનું સંસ્કૃત વાક્ય અવારનવાર પ્રેક્ટિસ કરજો એની, જેથી કઈ ધાતુનું રૂપ મૂકવું, કઈ વિભક્તિ મૂકવી એનું તમને અભ્યાસ થાય. તમને સંસ્કૃત પદો તો આપી જ દીધા હોય છે શબ્દો, તો થોડું તમે ધ્યાન રાખી અને એનો વારંવાર અભ્યાસ કરશો તો આ પ્રશ્ન તમે સહેલાઈથી લખી શકશો. પ્રશ્ન નંબર 35, 36, 37 અને 2 માર્ક્સ તમને ચોક્કસ આવશે જ. અસ્તુ. જય ભારત, જય જય ગરવી ગુજરાત.